હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। ધાનેરા, પાલનપુર, ડીસા, સુઈગામ સહિતના અનેક વિસ્તારોમાં હાલ કમોસમી વરસાદ વરસ્યો। ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે, તો કે બાપલા, વક્તાપુરા, માલોત્રા, કુંડી સહિતના વિસ્તારોમાં પણ હાલ કમોસમી વરસાદ વરસ્યો છે। તો આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં માવઠું વરસ્યું છે। બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતાં રાયડો, જીરું, વરિયાળી, બટાકા સહિતના પાકમાં નુકસાનની ભીતિ જોવામાં આવી રહી છે। બનાસકાંઠામાં વહેલી સવારથી જ કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે જે કમોસમી વરસાદ છે તે વરસાદ આવતા ક્યાંક ધરતીપુત્રોને નુકસાનીની ભીતિ સતાવી રહી છે। ખાસ કરીને રાયડો, એરંડા, બાજરી સહિતના જે એરંડા સહિત ઘઉંના પાક છે જેમાં નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે। વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે આ કમોસમી વરસાદ છે તે વરસાદ હાલ શરૂ છે અને વરસાદ ધાનેરા, દાંતીવાડા સહિતના વિસ્તારો છે ત્યાં પણ હાલ વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે। વસંતીગર, એબીપી સ્મિતા। તો આ તરફ બનાસકાંઠાના સુઈગામમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। બનાસકાંઠાના ડીસામાં પણ કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। વિઠોદરા, થેરવાડા, જેરડા સહિતના ગ્રામ્ય પંથકોમાં હાલ વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહીને લઈ સૌથી પહેલા તો વાતાવરણમાં પલટો જોવા મળ્યો, ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ છે। જોકે ગત રાત્રે પણ સામાન્ય વરસાદ ખાબક્યો હતો। આજે વહેલી સવારે પણ ડીસામાં વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે વિઠોદરા, થેરવાડા, જેરડા સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદની શરૂઆત થઈ છે। અમીરગઢ, દાંતા, વડગામ, અંબાજીમાં પણ હાલ તો વરસાદ જોવા મળી રહ્યો છે। બટાકા, જીરું, એરંડા સહિતના પાકને નુકસાનની ભીતિ જોવામાં આવી રહી છે। તો બનાસકાંઠાના સુઈગામ અને થરાદ પંથકમાં હાલ પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। બનાસકાંઠામાં હાલ થરાદ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડ્યું છે। આજે વહેલી સવારે વરસાદની શરૂઆત થઈ છે। કમોસમી વરસાદે હાલ તો ખેડૂતોની ચિંતા વધારી છે। બનાસકાંઠાના થરાદ અને સુઈગામના ગ્રામ્ય પંથકોમાં હાલ તો વરસાદી માહોલ જોવા મળ્યો છે। કેટલીક જગ્યા પર હળવો વરસાદ તો ક્યાંક મધ્યમ વરસાદની શરૂઆત પણ થઈ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વસંત તિરગર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વસંત, સુઈગામ, ડીસા પંથકમાં પણ હાલ વરસાદી માહોલ, શું અપડેટ? બિલકુલ, જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદી વાતાવરણ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સરહદીય વિસ્તારમાં જે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। ખાસ કરીને થરાદ, ડીસા, સુઈગામ સહિત લાખણી અને ધાનેરા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એરંડા, રાયડો, ઘઉં સહિત બટાકાના પાકને ભારે નુકસાનની ખેડૂતોને ભીતિ છે, કારણ કે તૈયાર કરેલો જે પાક છે તે પાક કાપણીના સમયે જ આ વરસાદ આવતા ક્યાંક ખેડૂતોને જે મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને વાત કરવામાં તો વિઠોદરા, થેરવાડા, જેરડા સહિતના જે ડીસા પંથકના ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ વરસાદ છે। તો ધાનેરાના બાપલા, કુંડી, આલવાડા સહિત વાછોલ બોર્ડરના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। કમોસમી વરસાદને લઈને ક્યાંક એપીએમસીઓને પણ એલર્ટ આપવામાં આવ્યું હતું। હવામાન વિભાગની આગાહીના પ્રમાણે જ હાલ કમોસમી વરસાદ છે તે વરસાદ વહેલી સવારથી જ વરસી રહ્યો છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ વરસ્યો। તો આ તરફ પાલનપુરના પણ અનેક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગત રાત્રે સામાન્ય વરસાદ વરસ્યો હતો, એવામાં આજે અમીરગઢ, દાંતા, વડગામ, અંબાજીમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। ઘઉં, રાયડાના પાકને ખેતરમાં કાપણી કરેલા પડ્યા છે અને આથી ખેડૂતોની ચિંતામાં પણ હાલ તો આ વરસાદે વધારો કર્યો છે। વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂતોની ચિંતા વધી છે। પાલનપુરમાં પણ હાલ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસ્યો। અમૃતભાઈ જોશી, જેઓ હાલ ડીસા એપીએમસીના સેક્રેટરી છે, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અમૃતભાઈ, જે પ્રકારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, પ્રશાસન તરફથી કયા પ્રકારની હાલ સૂચના ખેડૂતોને આપવામાં આવી છે? મોસમ વિભાગની આગાહી અનુસાર
તારીખ 1 અને 2 ચોમાસું માવઠું પડવાની જે શક્યતા વર્તાઈ રહી હતી તે અનુસંધાને બજાર સમિતિમાં કામકાજ કરતા તમામ વેપારી ભાઈઓને પોતાનો માલ સુરક્ષિત જગ્યાએ રાખવા, ખેડૂતોને પોતાનો માલ ઢાંકીને રાખવા અને શક્ય હોય તો ખેતરમાં સલામત જગ્યાએ રાખવા માટેની અત્રેથી સોશિયલ મીડિયાના માધ્યમથી એલાઉન્સિંગ સિસ્ટમ દ્વારા દરેક ખેડૂત મિત્રોને, વેપારી મિત્રોને જાણ કરવામાં આવેલ છે. જી, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો હાલ તો જે ડીસા પંથક અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જ્યારે કમોસમી વરસાદ વરસ્યો છે, પ્રશાસન પણ એલર્ટ છે, ખેડૂતોને સૂચના પણ આપી દેવામાં આવી છે કે જે જણસ છે તેને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવે. તો રાજ્યભરમાં જ્યારે 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે અને એવામાં બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદ. સમગ્ર ઉત્તર ગુજરાતમાં હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં પણ આજે કમોસમી વરસાદ પડ્યો હતો. ડીસામાં આ સાથે ધાનેરા અને સુઈ ગામના વિસ્તારોમાં પણ આજે કમોસમી વરસાદ નોંધાયો છે. વરસાદે હાલ તો ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. તો થરાદ સહિતના આસપાસના ગ્રામ્યોમાં હાલ માવઠું જોવા મળી રહ્યું છે. એક તરફ જ્યારે શિયાળો વિદાય લઈ રહ્યું છે, બીજી તરફ ઉનાળાની શરૂઆત અને તેની વચ્ચે હવે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો, જેને લઈ ખેડૂતો ચિંતામાં છે. હાલ તો જે ઊભો પાક છે ખેતરોમાં અથવા તો જે કાપણી કરેલો છે તેને લઈ ખેડૂતોની ચિંતા વધે છે. ત્યારે આ પાકને સુરક્ષિત જગ્યાએ રાખવા માટેની સૂચના પહેલેથી જ હાલ તો પ્રશાસને ખેડૂતોને આપી દીધી છે. આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ ખેતરોમાં પડેલા પાકને લઈ ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા છે. આ તરફ અમીરગઢ, દાંતા ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ વરસાદ પડ્યો. તો પાલનપુરના જગાણા, કમાલપુર પંથકમાં પણ છૂટો છવાયો વરસાદ થયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. તો હજુ 2 દિવસ સુધી વાતાવરણ વરસાદી રહી શકે છે, માવઠું પડી શકે છે, આગાહી હવામાન વિભાગે કરી છે. અને આજે બનાસકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે. સમગ્ર ઉત્તર ગુજરાતની સાથોસાથ જો કે અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભીમજીભાઈ પટેલ, થરાદ એપીએમસીના સેક્રેટરી, હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ભીમજીભાઈ, ખેડૂતોને અત્યારે શું સાવચેતી રાખવા માટેની સલાહ આપવામાં આવી છે? અત્યારે દરેક ખેડૂતને કીધેલું છે કે વરસાદના જે હવામાન ખાતાના વિભાગે આપેલી છે માહિતી 5મી તારીખ સુધી, તો દરેક ખેડૂત મિત્રોએ પોતાનો માલ ઢાંકીને રાખો. જે ખેડૂતો માર્કેટ યાર્ડમાં લઈને આવે છે એ પણ ઢાંકીને લઈને આવે અને શેડની અંદર જ ઉતારે, બહાર ન ઉતારે. વેપારી મિત્રોને પણ લેખિત સૂચનાઓ બધાને આપવામાં આવે છે કે પોતાનો માલ જે કોઈ આવે, ખેડૂતનો જે માલ આવે એમનો માલ સંપૂર્ણ સુરક્ષિત રીતે રહે એ વ્યવસ્થા કરવા માટેની સૂચના આપી. જી, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો ખેડૂતોને હાલ તો સૂચના આપી દેવામાં આવી છે એપીએમસી તરફથી અને પાકને સુરક્ષિત જગ્યાએ રાખવાની આ સૂચના અપાઈ છે. હાલ તો આપણી સાથે પાથાવાડા એપીએમસીના હરિભાઈ ચૌધરી જોડાઈ ચૂક્યા છે. હરિભાઈ, ખેડૂતોને જે સૂચના આપવામાં આવી છે કે પાકને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવે, આ સાથે અન્ય શું ખેડૂતોને સાવચેતી રાખવાની જરૂર છે? એમને બેન એવું જ છે કે માલને ઢોકીને લાવો જે આવે તે વેપાર માટે, અને બીજો જે ઢોકીને લાવો અને વેપારીની સૂચના આપી છે કે ભાઈ તમારે શેડની અંદર માલ ઉતારવો, અંદર પડી ના જાય એટલા માટે લેખિત સૂચના આપી. જી, એપીએમસી તરફથી પણ પૂરતી વ્યવસ્થા કરાઈ છે કે જેથી માળ કે જણસ છે પલળે નહીં? એમને સૂચના વેપારીને આપી, કોઈનો માલ, ખેડૂતનો માલ પડે છે અને ખેડૂતોને પણ જે ગ્રુપો હતા એમને બધા સૂચના આપી છે કે ભાઈ એપીએમસી જે માલ લઈને આવો એ બધા ઢોકીને લઈને આવો એમ. જી, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો હાલ તો ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે જે જણસ લઈ, જે માલ લઈ અને એપીએમસી ખાતે પહોંચે છે એવામાં માલ પલળવાની શક્યતાને જોતા પ્રશાસન પહેલેથી એલર્ટ છે. એપીએમસી તરફથી પણ ખેડૂતોને સૂચના જારી કરી દેવામાં આવી છે કે જો માલ લઈને આવો તો જણસને પણ ઢાંકીને રાખવાની સૂચના, સાથે વેપારીઓને પણ સૂચના અપાઈ છે. ન માત્ર બનાસકાંઠા જિલ્લો બલકે પાટણ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા હાલ જોવામાં આવી છે. હાલ પાટણ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. સાંતલપુર, રાધનપુર તાલુકામાં છૂટોછવાયો વરસાદ આજે જોવા મળી રહ્યો છે. તો પાટણ જિલ્લામાં પણ આજે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. આજે વહેલી સવારથી પાટણ જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદની શરૂઆત થઈ હતી. પાટણના રાધનપુર, સાંતલપુર સહિતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈ ખેડૂતોની ચિંતા વધી છે.
વારાહી રાધનપુર હાઈવે પરના ગામડાઓમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો છે। રસ્તાઓ પણ હાલ પાણી જોવા મળી રહ્યા છે। સાતપુરા, પીપળી, ગોતરકા, નવાગામ, અંબિયાણા સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા એઝાઝ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। એઝાઝ, કયા વિસ્તારોમાં વરસાદ? ચોક્કસથી જણાવી દઉં કે પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો દેખાયો હતો। ત્યારે પાટણ જિલ્લાના જે છેવાડાના વિસ્તાર છે સાતલપુર, રાધનપુર તાલુકામાં તે વહેલી સવારથી જ વાદળો ઘેરાયા હતા અને વરસાદી ઝાપટા શરૂ થયા હતા। ત્યારે વાત કરવામાં આવે કે ખેડૂતો પર જે અણધારી આફતો આવે છે અને તેને લઈને ખેડૂતો મોટી નુકસાનીને વેઠવાનો વારો આવતો હોય છે। ત્યારે જ્યાં કમોસમી માવઠું શરૂ થયું છે તેને લઈને ખેડૂતો દ્વારા પોતાના જે છેવાડાના વિસ્તારના જીરાના પાકનું વધુ પ્રમાણમાં વાવેતર કર્યું હતું, પરંતુ જે વરસાદી ઝાપટા શરૂ થયા છે તેને લઈને ક્યાંક જીરાના પાકમાં પણ મોટી નુકસાનની વેઠવાનો વારો આવશે। ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે કે વારે સાતલપુરના જે ગામ છે સાતપુરા, પીપળી, ગોંદરકા, નવાગામ, અબલિયા સર તેવા તમામ ગામોના અંદર હાલ તો વરસાદ ધીમી ધારે શરૂ છે। ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે કે રાધનપુર વિસ્તારના અંદર ઈસબગુલ, અજમો, સુવા સહિતના જે પાકનું જે વાવેતર કરેલું છે એટલે હાલ તો ખેડૂતો પર જે કમોસમી વરસાદ શરૂ થયો છે તેને લઈને ખેડૂતોને ચિંતા ઘેરાઈ ગઈ છે, કેમ કે જે રીતના ખેડૂતો દ્વારા મોંઘા બિયારણ તેમજ ખેડ ખાતરનો ખર્ચો કર્યો હતો અને પાક લેવાનો સમય આવ્યો હતો અને ત્યારે જ્યારે કમોસમી વરસાદ પડે છે ત્યારે ખેડૂતોને ચિંતિત થાય છે અને પોતાનો માલ છે તે નુકસાન વેઠવાનો વારો આવતો છે। ત્યારે પાટણ જિલ્લામાં ઘઉંનું પણ વાવેતર મોટા પ્રમાણમાં થયેલું છે, પરંતુ હાલ તો પાટણ છે ધન્ય તાલુકાના અંદર હાલ તો કાળા ડિબાંગ વાદળો ઘેરા છે। ક્યાંક ને ક્યાંક જો કમોસમી વરસાદ પાટણ છે ધન્ય તાલુકામાં પડશે તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે। ત્યારે એપીએમસી દ્વારા તમામ ખેડૂતો તેમજ માર્કેટ યાર્ડના અંદર પણ સૂચનાઓ આપી દેવામાં આવી હતી કે જે હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। હાલમાં તો એપીએમસી તરફથી પણ ખેડૂતોને સૂચના અપાઈ છે કે પોતાની જણસ પોતાના પાકને સુરક્ષિત જગ્યાએ રાખે। તો આ સાથે જ રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ ભારે છે। જે પ્રમાણે રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે આ માહોલ। હવામાન વિભાગે 2 દિવસ સુધી સતત આગાહી કરી છે વરસાદની। એવામાં રાજ્યના 21 જિલ્લા એવા છે કે જ્યાં માવઠાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે। 2 સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય બનતા મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ। પરેશભાઈ ગોસ્વામી હવામાન નિષ્ણાંત અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરેશભાઈ, માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે ખેડૂતોને, કયા કયા વિસ્તારોમાં હાલ એલર્ટ આપવામાં આવ્યું છે? જી ચોક્કસથી કહી શકાય। આમ જોવા જઈએ તો આપણે છેલ્લા 3-4 દિવસથી લોકોને આપણે એલર્ટ કરી રહ્યા હતા કે 2 માર્ચના રોજ રાજ્યની અંદર માવઠાની શક્યતાઓ છે, જેની અંદર જોવા જઈએ તો અત્યારે એક મોટું WD છે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થઈ રહ્યું છે। એનો જે ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાયો છે ને એ ટ્રફને કારણે રાજ્યની અંદર આજે 2 માર્ચના રોજ માવઠાની શરૂઆત થઈ છે। અત્યારે ઉત્તર ગુજરાતની વાત કરવા જઈએ તો આજે દિવસભર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને અરવલ્લી જેવા વિસ્તારોની અંદર માવઠાના વરસાદો છે જોવા મળશે। અને અનેક જગ્યાએ એવી હશે ઉત્તર ગુજરાતની કે જ્યાં તીવ્ર માવઠું પણ થઈ શકે, સામાન્ય કરતા વધારે માવઠું જોવા મળશે। સાથે સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં પોરબંદર, દ્વારકા અને જામનગર જેવા વિસ્તારો છે એમાં પણ ઉત્તર ગુજરાતની સાથોસાથ તીવ્ર માવઠાની આજે 2 માર્ચના રોજ સાંજ સુધી શક્યતાઓ છે। મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે એમાં પણ હળવાથી સામાન્ય માવઠા જોવા મળશે। અને આ સાથે રાજ્યના બીજા વિસ્તારો છે બેન, એ તમામ વિસ્તારોની અંદર વધારે પડતા ઘાટા વાદળ પણ જોવા મળશે। અને દક્ષિણ ગુજરાતના ડાંગ, આહવા જેવા વિસ્તારો છે એમાં પણ અમુક વિસ્તારોની અંદર હળવા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। ઓલ ઓવર જોવા જઈએ તો આ ટ્રફ અત્યારે આપણી ઉપરથી પસાર થઈ રહ્યો છે। આને પસાર થતા લગભગ 12 થી 15 કલાક જેવો સમય લાગશે અને હજુ 12 થી 15 કલાક સુધી એટલે કહી શકાય કે આજે મોડી રાત સુધી રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાના વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે। અનેક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થશે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી જે વિસ્તારમાં થશે ત્યાં પવનની સ્પીડ છે તે સામાન્ય કરતા વધી અને 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે। અને જ્યાં પવનની સ્પીડ વધારે હશે એ વિસ્તારોની અંદર ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળે તેવી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે બેન। જી, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો હાલ તો હવામાન વિભાગના હવામાન નિષ્ણાંત છે પરેશભાઈ કે જેમનું કહેવું છે કે હજુ પણ આગામી 12 થી 15 કલાક સુધી રાજ્યભરમાં આ જ પ્રકારે માવઠાનો માર સહન કરવાનો વારો આવશે અને આજનો દિવસ ખેડૂતો માટે ભારે રહેશે। ખાસ કરી ઉત્તર ગુજરાતની સાથોસાથ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।
તો ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રભરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદની શરૂઆત થઈ છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં। દ્વારકામાં આજે વહેલી સવારથી વરસાદની શરૂઆત જોવા મળી રહી છે। ગાજવીજ સાથે હાલ વરસાદ વરસ્યો છે દ્વારકા જિલ્લામાં। વહેલી સવારથી જ અત્યારે વરસાદની શરૂઆત થઈ છે અને વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી જોવા મળી રહ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજુ રૂપારેલી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજુ, શું અપડેટ? જો વાત કરવામાં આવતો જો વહેલી સવાર એટલે કે 5:30 થી 6:30 વાગ્યા દરમિયાન છે યાત્રાધામ દ્વારકામાં ભયાનક વરસાદ પડ્યો હતો। ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસી જતા લગભગ અડધોથી પોણો ઇંચ વરસાદ છે તે પાણી વહ્યું હતું રસ્તા ઉપર અને દ્વારકા જગત મંદિર તરફ જતા માર્ગો હોય કે દ્વારકા શહેરનો કોઈ પણ રસ્તો હોય જે પાણીથી કોરો રહ્યો ન હતો ને સતત વરસાદ વરસવાના કારણે આ વહેલી સવારથી છે તે લોકોની દુકાનો પણ મોડી ખુલી હતી। ત્યારબાદ વાત કરીએ તો ખંભાળિયા શહેરમાં પણ સવારે 8:30 વાગ્યા બાદ છે તે વરસાદ વરસ્યો હતો અને વરસાદથી જોરદાર ઝાપટું પડી જતા અનેક જે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા હતા। ખંભાળિયા પંથકના અનેક ગામડાઓ છે જ્યાં પણ આ ધોધમાર વરસાદ છે તે વરસી ચૂક્યો છે ને ખાસ કરીને વાત કરીએ તો યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારે જે વરસાદ વરસ્યો હતો તે હવામાન ખાતાની આગાહી મુજબનો આ કમોસમી વરસાદથી લોકોને ચાલુ પણ દુષ્કર બન્યું હતું ને ઠંડીનો માહોલ છે તે વધુ જામ્યો હતો અને પવનના સુસવાટા સાથે અને ગાજવીજ સાથે આ વરસાદ છે તે વહેલી સવારે 5:30 થી અંધારાના સમયમાં છે તે વરસી ગયો હતો। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હાલ વરસાદની શરૂઆત થઈ છે। દ્વારકાની સાથોસાથ ખંભાળિયા વિસ્તારમાં પણ આજે વહેલી સવારથી વરસાદી માહોલ છે। તો આ તરફ કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હાલ માવઠું પડ્યું છે। વરસાદી ઝાપટાની શરૂઆત થઈ છે કચ્છના કેટલાક વિસ્તારોમાં। ભુજ, અંજાર, મુન્દ્રા, ગાંધીધામ સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં માવઠું પડ્યું છે। 2 દિવસની વરસાદની આગાહી કરાઈ છે અને તેની વચ્ચે હાલ તો કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે અને આ કમોસમી વરસાદે હાલ ખેડૂતોની ચિંતા વધારી છે। પાક નુકસાનની ભીતિ હાલ જોવામાં આવી રહી છે। કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હાલ માવઠું જોવા મળ્યું। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હર્ષદ ઠાકુર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હર્ષદ, ક્યાં કેટલો વિસ્તાર? ગીતા, મોડી રાતથી કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે તે અનુસાર વાતાવરણમાં પલટો આવ્યો છે। મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદી ઝાપટા છે તે પડ્યા છે। પૂર્વ અને પશ્ચિમ કચ્છ 2 જગ્યાએ આ માવઠું જે છે તે જોવા મળ્યું છે। ખાસ વાત કરીએ ભુજ, અંજાર, ગાંધીધામ, આદિપુર સહિત વિસ્તારમાં વરસાદ જે છે તે જોવા મળ્યું છે। સૌથી વધારે વરસાદ જે છે તે મુન્દ્રા તાલુકાના સમાગોગા, કારાગોગા એ જોવા મળ્યું છે અને વહેલી સવારે પણ પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારમાં વરસાદી ઝાપટા જે છે તે પડ્યા હતા, પરંતુ અત્યારે પણ વાદળછાયું વાતાવરણ છે। પવનની ગતિમાં પણ વધારો છે। હજુ પણ વરસાદ આવવાની શક્યતા જે છે તે જોવાઈ રહી છે। ખાસ વાત કરવામાં આવે જે રીતે કમોસમી વરસાદ વરસ્યો તેને લઈને ચોક્કસથી ખેડૂતોની ચિંતામાં વધારો જે છે તે જોવા મળ્યો છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો કચ્છ જિલ્લામાં પણ હાલ માવઠું પડ્યું છે અને કચ્છના મુન્દ્રામાં વધુ વરસાદ જોવા મળ્યો છે। તો આ સાથે બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે। આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં માવઠાની શરૂઆત થઈ છે। જો કે આજનો દિવસ ખેડૂતો માટે ભારે રહેશે એવામાં બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે। વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ધાનેરા, પાલનપુર, સુઈગામ અને ડીસામાં માવઠું પડ્યું છે। ઠેર ઠેર હાલ વરસાદી પાણી પણ જોવા મળ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। બાપલા, બગતાપુરા અને માલોત્રા, કુંડીમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। ખેતરોમાં પડેલો જે પાક છે તેને બચાવવા માટેના ખેડૂતો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે। ભારે પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ। ચાલુ છે અને અમારા અહીંયા ગામોને આજુબાજુના બધા જ ગામડામાં લગભગ ધાનેરા તાલુકાના બધા જ ગામોમાં સવારમાં જે વરસાદ આવ્યો છે એના કારણે લોકોને બટાકા પડ્યા છે। બટાકા બગડે છે। ઘઉં વાઢેલા પડ્યા છે, બધી મૂળ પડી છે આમની આમ એ બધી બગડે છે। રાયડો, એરંડા બધા જ પાકોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે, જેથી ખેડૂતોને આર્થિક રીતે બહુ મોટો ફટકો પડે એમ છે। ગામમાં નુકસાન જે લગભગ 50% લોકોનું જે એમને જે પાક હતો એ લઈ લીધો છે, 50% લોકોના જે પાક છે એ ખેતરમાં જ પડ્યા છે। 50% ખેડૂતોને નુકસાન છે, બહુ મોટું નુકસાન છે। વરસી રહ્યો તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। આ બોર્ડર વિસ્તારના ગામડાઓના દ્રશ્યો જે ત્યાં તૈયાર પાક જે તે પાક પલળી રહ્યો છે, તો બીજી તરફ વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છે। આ કમોસમી માવઠું ક્યાંક
ખેડૂતો માટે મુશ્કેલીરૂપ સાબિત થયું છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે જ હાલ વરસાદ છે તે વરસાદ પણ વરસી રહ્યો છે। બીજી તરફ આ ઘઉંનો પાક છે તે તૈયાર પાક ખેડૂતોએ મહેનતે ભેગો કરી રાખ્યો હતો, તેના ઉપર પાણી ફર્યું છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે જ વાછોલ, કુંડી, બાપલા સહિતના જે વિસ્તાર છે ત્યાં વરસાદની શરૂઆત છે। મારી સાથે ખેડૂત છે, સીધી વાત કરીશું। કાકા, કેટલા વાગ્યાથી વરસાદ છે? સવારમાં 6 વાગે ચાલુ થયો છે। હા, કેટલું નુકસાન થયું? નુકસાન ખાસું છે હોય। શું વાયું તું? હા, ઘઉં બગડે, એરંડા બગડ્યા। ઘઉં ક્યારે કાપ્યા હતા તમે? ઘઉં પરમ દિવસ કાપ્યા। બધા પલળી ગયા? બધા પલળી ગયા। ચોથા ભાગે શું લેવાનું સાહેબ? ચોથા ભાવળી કરો? હા, ચોથા ભાગે। હા, બિલકુલ। બીજા પણ ખેડૂત છે। કેટલા વાગે વરસાદ આવ્યો? 5 વાગે। હા, કેટલું નુકસાન થયું? બહુ બધા। ઓકે, બિલકુલ। તમે જોઈ શકો છો તે પ્રમાણે જ જે કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો જે તૈયાર તો રાજ્યના ખેડૂતો માટે આ 2 દિવસ ભારે છે અને આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં માવઠું વરસ્યું છે। તો 21 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ ભારે છે। એક સાથે 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે અને તેના કારણે જ હાલમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે। હવામાન વિભાગે આગાહી કરી છે આજે કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અંબાલાલભાઈ, શું શક્યતા જોવામાં આવી રહી છે અત્યારે? ક્યાં વરસાદની શક્યતા જોવાય છે? જી, આપણે વરસાદ અંગે જોઈએ તો આ પશ્ચિમી ખબરો છે અને અને કુલમો ચક્ર પ્રમાણે કેટલા પ્રદેશો સિક્કિમ, ભૂતાનમાં થાય છે, એટલે આ મોટો છે। આના કારણે આજે આજ સુધીમાં ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં તો ખરો તો ખાસ કરીને ખેડ બ્રહ્મા, સાબરકાંઠા, ઈડર, વડાલી, મોડાસા તેમજ પાયડ આ ભાગમાં વરસાદ થશે અને ક્યાંક ક્યાંક ગાજવીજ થશે। ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, પંચમહાલ, દાહોદ, ભીમખેડા, વિદર્ભ ભાગમાં વરસાદ શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતમાં નડિયાદ પણ વરસાદ થવાની શક્યતા રહે છે, અમદાવાદ વરસાદ થવાની શક્યતા રહે છે। વરસાદ જે છે ચડતું જશે તેમ તેમ વરસાદની શક્યતા વધશે અને વાદળનો સમૂહ એક મધ્ય આવી જવાની શક્યતા રહે છે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, વલસાડના ભાગો વરસાદ વધારે થશે। આ વરસાદ જે છે કમોસમી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ નથી, પણ વરસાદ સાથે સાથે પવન વધારે છે। મધ્ય ગુજરાતના ભાગમાં 20 કિલોમીટર ઉપર, કચ્છના ભાગમાં 20 કિલોમીટર ઉપર અને લગભગ સાબરકાંઠા, બનાસકાંઠા ઉપર 20 કિલોમીટર ઉપરની થઈ શકે। પરંતુ વિન્ડ ગસ્ટ જબરું છે। આ વિન્ડ ગસ્ટ કદાચ અને જી અંબાલાલભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો જે પ્રમાણે હાલ આગાહી કરવામાં આવી છે કે આજ સાંજ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં માવઠું વરસશે અને તેની સાથોસાથ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે।